આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગઈકાલે સમગ્ર દેશ જ્યારે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો હતો, ત્યારે તેમના આદર્શ સરકારને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે. હરિયાણાના હિસારમાં ગઈકાલે એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ગત 11 વર્ષથી બાબા સાહેબનું જીવન, તેમનો સંઘર્ષ અને તેમનો શાશ્વત સંદેશ સરકારની યાત્રાનો આધાર રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દેશની ન્યાય પ્રણાલી લોક કેન્દ્રિત અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. નવી દિલ્હીમાં ગઈકાલે અખિલ ભારતીય ન્યાય સહાયક વિજ્ઞાન શિખર સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સરકાર દરેકને સમયસર ન્યાય અપાવવા અને તેમને ન્યાયથી સંતોષ થાય તે દિશામાં કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે દેશમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવામાં ન્યાય સહાયક વિજ્ઞાન ઘણું ઉપયોગી છે. ગઈકાલે ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે જે વિદ્યાર્થી માતા પિતા સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે તે જ સફળ છે. તેમણે કહ્યું કે સાચી શિક્ષા એ છે કે જે માત્ર નોકરી માટે નહીં પણ સમાજ માટે પણ ઉપયોગી બને. દીક્ષાંત સમારોહમાં 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે. શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય તે માહિતી અને આ માહિતીનો લોક કલ્યાણ માટે ઉપયોગ થાય તે જ્ઞાન છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમની વૃત્તિ કેળવનાર નચિકેતા જેવા નવયુવાનોની દેશને જરૂર હોવાનું જણાવ્યું હતું. રાજ્યના આતંકવાદ વિરોધી દળ ATS અને તટરક્ષકની ટુકડી પોરબંદરની દરિયાઈ સરહદ પાસેથી 1,800 કરોડ રૂપિયાનો માદક પદાર્થ કબજે કર્યો છે. 300 કિલોથી વધુનો જપ્ત કરાયેલો જથ્થો પોરબંદર લવાયો છે. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓનો આશરે 400 કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો પસની બંદરેથી પાકિસ્તાનની માછીમારી બોટમાં ભરી પોરબંદરના નજીક ભારતીય જળસીમામાં આવી રહ્યો હોવાની મળેલી બાતમીને આધારે સંયુક્ત દળોએ અભિયાન હાથ ધરીને 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. ગુજરાત ATSએ વર્ષ 2018થી અત્યાર સુધી દરિયાઈ માર્ગે ફિશિંગ બોટ મારફતે માદક પદાર્થોની ઘૂસણખોરીના 20 કેસમાં 5,000 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 10,000 કરોડ રૂપિયાથી વધુ રકમ છે. રાપર તાલુકાના આડેસર નજીક આવેલા વરણુ ગામમાં ગઈકાલે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાઈવે પટ્ટીના વરણુ ગામે પશુ માટે રખાયેલા ઘાસચારાના મોટા જથ્થામાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 5 માલધારીઓનો 50 ટ્રેક્ટર જેટલો સૂકો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજે રૂપિયા 3 થી 4 લાખની નુકસાની થઈ છે. આગને કાબૂમાં લેવા માટે ભચાઉ ફાયર વિભાગના વાહનોને બોલાવવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધીને 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી કરી છે. 15 થી 17 એપ્રિલ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. IPLની ગઈકાલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 5 વિકેટે વિજય થયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે આપેલા 167 રનનું લક્ષ્ય પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 19.3 ઓવરમાં લક્ષ્ય આંબી લીધું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.